ભગવાનનો એક અલૌકિક અવતાર થાય છે. કોઈ વ્યક્તિના રૂપમાં આવે, કોઈ સંતના રૂપમાં આવે, કોઈ પશુ પક્ષીના રૂપમાં આવે. ભગવાનનો અવતાર થતો જ હોય છે, જેની ગ્લાનિ આપણને ના થતી હોય. ઘણા લોકો એમ કે ભાઈ સતયુગમાં દ્વાપરમાં ભગવાનના અવતાર થયા, તો કલયુગમાં કેમ નહીં? એ યુગમાં જ અવતાર થયા, હવે કેમ અવતાર નહીં? પણ એનો જ્યારે જ્યારે સમય આવે ત્યારે ભગવાન એક અલગ રૂપની અંદર આવી જ જતા હોય. આપણું કોઈ કામ અટકું હોય, કોઈ રસ્તો ના મળતો હોય, કોઈ તોડ ના મળતો હોય, અને એ પ્રસંગોમાં કોઈ વ્યક્તિ આવીને તમારું કામ કરી જાય એટલે સમજો કે એનો જ અવતાર હતો. એ ભગવાનનો એક અલગ અવતાર થઈ અને એના રૂપમાં આવી જાય છે. કયા રૂપમાં એને પ્રોટેક્ટ કરી જતો હોય, એને પ્રોત્સાહન આપી અને એનું કાર્ય કરી જતા હોય, જેની આપણને ખબર ભી ના. એવા સ્વરૂપે આવતા હોય, એવા રૂપે આવતા હોય ભગવાન. એક મહદ અંશે આપણું કામ કરતા હોય છે. તો એ અવતાર છે. એનો કોઈ સિમ્બોલ ના હોય, એના કોઈ સિમ્પટમ્સ ના હોય, એના કોઈ નામ ન હોય, બસ એના કામ જ હોય. અલગ રીતે આવતા હોય છે ભગવાન. આપણે નથી ઘણી વખત કહેતા કે કોના નસીબનું કોણ જમી જતું હોય, કોના નસીબનું કોણ કામ કરી જતું હોય, એની ખબર નથી લાગતી, પતા નહીં લગતા. ભગવાનનો અવતાર, ઘણા લોકો એમ કહે કે રાક્ષસોને મારવા માટે થયો, ઘણા લોકો એમ કે વ્યક્તિના ઉદ્ધાર માટે થયો, ઘણા લોકો એમ કે આ પૃથ્વીને બચાવવા માટે થયો. તો પ્રભુનો અવતાર શેના માટે થયો? ભગવાન શું કામ આવે? રાક્ષસોને મારવા હોય તો ત્યાં બેઠા બેઠા મારી શકે છે. એને કઈ અહીં આવવાની જરૂર નથી રહેતી. એ તો ત્યાં બેઠા બેઠા પણ વધ કરી શકે. અને કલ્યાણ કરવું હોય તો ત્યાં બેઠા બેઠા બી કલ્યાણ કરી શકે. વ્યક્તિનો ઉદ્ધાર કરવો હોય તો ત્યાં બેઠા બેઠા બી કરી શકે છે. તો ભગવાન ખુદ પોતે શું કામ આવે છે? વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. શેના માટે? વિપ્રધેનુ સુર સંત હી जब जब होई धर्म के हानि बाढ़हि असुर अधम अभिमानी. बाढ़हि असुर अधम अभिमान. પ્રભુનો અવતાર એટલા માટે થાય છે કે અમુક સમયે ભગવાનને માતાની જરૂર પડે, અમુક સમયે ભગવાનને પિતાની જરૂર પડે, અમુક સમયે ભગવાનને
સખાઓની જરૂર પડે, અમુક સમયે બ્રાહ્મણોની જરૂર પડે, અમુક સમયે સંતોની જરૂર પડે. ભગવાનને ખુદને પોતાને એવી અંદરથી પ્રતિભાવના પ્રકટ થાય છે, એટલે ભગવાન ખુદ પોતે આ લોકમાં આવી જાય છે, મૃત્યુ લોકમાં આવી જાય છે.